અત્યારે તો હું જાઉં છું વાડીએ, કેમ કે પપ્પાને બધા વાડીએ છે, દાદાને, એટલે ટિફિન લઈને જવાનું છે. એટલે ટિફિન લઈને ત્યાં જશું આપણે, ત્યાંનો થોડોક એક્સપ્લોર કરશું કે અત્યારનો માહોલ કેવો હોય, કેમ કે અત્યારે તો બહાર છે ફૂલ તડકો. જો આમાં ને વ્લોગ એન્ડ સુધી જોજો. લાસ્ટમાં એક સરપ્રાઈઝ છે. હું એક જગ્યાએ જવાનો હું, કેમ કે ત્યાં તો કોઈ એટલા જ જાતા નથી ને. આપણે એક આમ મસ્ત જગ્યા છે કે તમને આમ જોતા મજા આવી જશે, એટલે આપણે ત્યાં જશું. સો હેલો મારા કલેજાઓ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો અને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને એક ઇન્ટરેસ્ટિંગ નવા કોન્ટેન્ટ સાથે. તો અત્યારે તો હું જાઉં છું વાડીએ, કેમ કે પપ્પાને બધા વાડીએ છે, દાદાને, એટલે ટિફિન લઈને જવાનું છે. એટલે ટિફિન લઈને ત્યાં જશું આપણે, ત્યાંનો થોડોક એક્સપ્લોર કરશું કે અત્યારનો માહોલ કેવો હોય, કેમ કે અત્યારે તો બહાર છે ફૂલ તડકો. જો આમાં જવું પડશે વાડીએ સીધું. તો હવે જવાનું મન તો નથી, પણ જો કે હવે ટિફિન છે એટલે હવે દેવા જવું જોશે, એટલે જાશું આપણે. ને વ્લોગ એન્ડ સુધી જોજો. લાસ્ટમાં એક સરપ્રાઈઝ છે. હું એક જગ્યાએ જવાનો હું, કેમ કે ત્યાં તો કોઈ એટલા જ જાતા નથી ને. આપણે એક આમ મસ્ત જગ્યા છે કે તમને આમ જોતા મજા આવી જશે, એટલે આપણે ત્યાં જશું. એટલે બ્લોગ એન્ડ સુધી જોજો ને જરા પણ સ્કીપ ના કરતા. ને વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ અત્યારથી કરી દેજો, કેમ કે નવા નવા કન્ટેન્ટ હું લઈને આવીશ હવેથી. એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરો, ઓલા લાઇક કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. તો ચાલો હવે આપણે જઈએ ટિફિન લઈને વાડીએ, ને પછી મળીએ સીધા વાડીએ. જો અહીંયા ગટર ઘઉં કાઢે છે, તો ત્યાં હું આવ્યો છું. જો મારા બાજુનું જ ખેતર છે. હવે ત્યાં એ લોકો ઘઉં કાઢે છે, તો ગટર ચાલી રહ્યું છે. મોટું વાહન એવડું આવે ને કે આપણે એમાં કઈ આમ જોવું ને તો કઈ ખબર જ ના પડે કે કેવડું મોટું વાહન છે આખું. અમારા મોટર માટેની પેનલ છે આખું બધી કલર વહી ગયો હોય તો બધી તૂટી ગયું. આ ડિસ્પ્લે પણ બંધ થઈ ગઈ છે, બાકીનું તો કમ્પ્લીટલી ચાલુ જ છે. અમારો કૂવો અહીંયા. ચાલો તો જાય. અમારે અહીંયા પાછું પૂળાનું બધું હારવાનું છે, એટલે તો આ તમે જોયેલું જ હશે કે આ છે અમારી ગધા. હશે કાર કે અમારે જવારમાં તે બને ને એ. આ શું છે કમેન્ટ કરજો. અને તો જો કે અમે નિરણ માટે યુઝ કર્યું હતું ભાઈ. ડોડા આપણે ડોડા કહીએ ને આપણે ઘણા છે એ વાવેતરમાં થતા હોય કે અમેરિકન ડોડા જે છે આપણે ખાઈએ ને આપણે એટલે એ ગળા લાગે. આપણે દેશી ડોડા છે એટલે આખા શું કે આમ ખાતા જ આમ મજા આવી જાય છે. કે બાફીને ખાઓ કે શેકીને ખાઓ મજા જ આવે તમને. આ એ ડોડા દેશી બિયારણ કહી ને. અત્યારે જો આ બપોરનો આવો નજારો આવે છે. જો સુરત દાદા બહુ ગરમી મૂકે આજે તો કોઈને તડકે રહેવા જ નથી દેવાનું. ને ગરમી એટલી છે ને, આમ જો કે પવન આવે છે એટલે એટલી આમ ગરમી થતી નથી. તો ગરમી તો છે એટલી તો કે તમે આમ કામ કરો ને એટલે ચોખ્ખો અનુભવ થાય કે નહીં ગરમી તો છે ખરી. આમ તમને એમ ઊભા ને એમ કંઈ ફીલ નહીં આવે કે ગરમી છે કે નહીં. એટલે ફીલ કરવા હાટું તો વાડીએ આવવું પડે દેશી ગામમાં, તો ખબર પડે. આ તો સિટીની ગરમી તો શું કંઈક કંપનીને લીધે ને થતી હોય, કેમ કે એનો ધુમાડો અને પોલ્યુશન ને વાહનો ને એવું બધી થતું હોય. કેમ કે ભાઈ ગામનું ફીલ તો ફીલ છે યાર. ગામડું એ ગામડું. પછી અહીંયા ભલે ગમે એવું હોય, આમ જો અત્યારે આવો તડકો હે હું અહીંયા જો એમને હાવ શાંતિથી ઊભો હું એટલે આમ કેટલું ફ્રેશ ફીલ આવે. પવન હાવ હલકો હલકો આવે ને તો એમ થાય કે નહીં મજા આવી ગઈ એમ. તો તમારે છે ને સિટીનો મોહ મૂકી એકવાર જરૂરથી ગામડે આવજો ને વાડીની મુલાકાત લેજો, એટલે તમને એમ થાય કે નહીં સુકૂન તો ગામડે જ છે સિટી કરતાં. તો ચાલો અહીંયા થોડી વાર છાંયે બેઠા. અને આ તમે શું કહો આને? આપણે રાતે વહુ પેન આવે ને ત્યાં ખાટલો રાખી ને અહીંયા રાતે સૂવાનું, અને તમે શું કહો આ કમેન્ટ કરી દેજો મને જરા.
અમે તો અહીંયાથી આપણે માછડો આઈ થિંક આમ કે ઝૂંપડી માછડો ઝૂંપડી એવું કંઈક કહે છે અમારે તો અહીંયા. તમારે શું કહે અમને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારે અહીંયા શું કહે છે એ. ગાઈસ તો હું વાડીએથી અત્યારે આવી ગયો છું વાડે અમારા, જ્યાં અમારે ગાયોને બધી બાંધે છે ત્યાં. તો અત્યારે અમારે આ એક ગાય છે ને એક વાછડી છે ને એક ગાય ને એક વાછડી છે આપણે ધણમાં ગઈ છે આપણે, એટલે એના માટે જો આ નિરણ લાવ્યો હું વાડીએથી. આવો વાડો છે એ તો તમે પહેલાંના બ્લોગમાં જોયેલું હોય છે. તો મેં આના માટેનો બ્લોગ બનાવ્યો તો ન જોયો હોય તો જોઈ લેજો, કેમ કે ત્યારે તો આઈ થિંક ચોમાસાની સિઝન હતી તો ત્યારે મેં આ બ્લોગ બનાવ્યો હતો, એટલે ત્યારનું વેધરને બધી એક નંબર હતું. એટલે ન જોયું હોય તો જોઈ લેજો એ બ્લોગ, બહુ મસ્ત બ્લોગ છે. ને અત્યારે હું ગેરાજે ને એમાં એવું છે કે મારે બાઇકનો છે ને એક બાજુનો જમ્પ થોડોક ફેલ થઈ ગયો હોય ને એમાંથી ઓઇલ લીકેજ થાય છે, એ થોડુંક રિપેરિંગ કરવાનું છે. તો એનું રિપેરિંગ કરાવી ને પછી જો ટાઈમ રહેશે તો મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં કે એક જગ્યા છે એ આપણે એક્સપ્લોર કરવાની છે. તે જગ્યાએ જાશું આપણે, શું છે શું નહીં, શું એનું રહસ્ય છે એ બધું આપણે જાણશું. ને તમે વ્લોગમાં છે એન્ડ સુધી રહેજો, વ્લોગમાં બહુ જ મજા આવશે તમને. ને અત્યારેથી વ્લોગને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો ને મળીએ સીધા ગેરાજ.